વાલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ. રવિવારની મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે દીવાબત્તી સાથે. તો 8:45 થયા છે, બ્લોગ સ્ટાર્ટ થાય છે 8:45 વાગે. સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં. માતાજીના દીવાબત્તીમાં સંપા કરે છે, પગે લાગી લેજો બધા. મોર્નિંગ મસ્ત છે બાને મારા બુઝર્ગ. હજી આનું નામ પાડું કા બધો બુઝર્ગ બુઝર્ગ નહીં છે મસ્ત એક હરખી જ્યોત છે. અને મને ઉધરસ સાથે થઈ ગઈ છે. બોલો લ્યો, કાંઈ ખાધું પીધું નથી ને કફ થઈ ગયો. ફ્રેન્ડ્સ, પક્ષી કેટલા મસ્ત કેટલા બધા બોલે છે. વાહ, બહુ જ છે અહીંયા. જો મારી મમ્મીના ઘરની જેમ બુલબુલ નથી પણ એ ઉડી ગયા. પૈસે જ જાય છે. હે ગાઈસ, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો બસ આજે કોણ જાણે કેમ આવથી મોડું થઈ ગયું. મારે પણ વધારાનું કામ મેં જે કર્યું ને એટલે બધે ઝાડુ કાઢ્યું, સાફ સફાઈ કરી. કારણ કે રોડ ને ટચ જ છે. અહીંયા તો રોડ છે, આખો દી વાહન હાઈવે રાખે એટલે ધૂળ ને બધું બહુ ઉડે. એટલે સાફ સફાઈ આજે કરી. પોતા કરવા છે અને નાવું છે. ચશ્મા મેં એટલે પહેર્યા હતા કે ધૂળથી પછી મારે આંખને પ્રોબ્લેમ થાય. તો ચાલો પોતા કરવા છે એ કરી લો. અને અવાજમાં ફેર લાગે છે ને શરદી ઉધરસ થઈ ગઈ છે. કાંઈ ખાધું નથી એવું તોય હાલે રાખે જાણે મટી જશે. બાકી આમાં દવા ગમે એટલે લઈને શરદી ઉધરસમાં મટે જ નહીં. હલો ઉમેશ પપ્પા, હું કંઈક બતાવું. મોજ છે ને રેડિયો ચાલુ છે. કોણ જાણે કેવા ગીત વાગે. ઉમેશ પપ્પા જા મોજે મોજ. મજા આવે ને. જય સ્વામિનારાયણ. શરદી મટી ગઈ. એ તો ન જાય કા. ફ્રેન્ડ્સ, સામે કેટલો કચરો છે. મને લાગે છે હમણાં વાળવા વાળા નહીં આવતા હોય એટલે વાળવું છે બપોરે. 3:45 થયા છે. છોકરાઓ ગાડી હમી કરે, ધોવે છે ગાડી છોકરાઓ. અને ફ્રેન્ડ્સ, અમારે બધું કામ હજી બાકી છે. અમે જમીને ઊભા જ થયા છે. ફ્રેન્ડ્સ, કેટલા ટાઈમે આવા માડીને જોયા. ફરવાડ ના હોય એવું લાગે છે. મમ્મી ત્યાં તીતે ત્યાં તો આ બધા રોજ જોવા મળે. હું લેવા આવ્યા કડવો લીમડો નથી ત્યાં. કેટલી મસ્ત ગાય છે, એકદમ બ્યુટીફુલ. ઘણા ટાઈમે ગાય નહીં જોઈ. તો અહીંયા મારા વાસણ ઉટકાઈ ગયા છે, કિચન સાફ થઈ ગયું છે. અને અમે સાફા બહાર વાટ જોવે છે કોકની. અને અહીંયા મેં મોરી મસ્ત પાવડરેથી ધોઈ નાખી છે બહારની ચોકડી. અને ગાડી તે મારી ટકાટક થઈ ગઈ છે. ગુડ ઇવનિંગ. 6:15 6:30 થવા આવ્યા છે. અને આજે મેં મારું ઘર ડેકોરેટ કરવાનું ચાલુ કરી દીધું છે. શરૂઆત કરી છે મેં મારા મિનરથી. આમ તો મારી પાસે ઘરું ડેકોરેટ કરવાનું છે, પણ કોને ખબર અહીંયા બધું ક્યાં મૂકાયું મૂક્યું તો મેં સાચવીને જ, પણ જડતું જ નથી. અને જે મારી પાસે હતું એનાથી મેં મારા મિનર ડેકોરેટ કર્યો છે. હવે રોજ હું એક વાનું મારું ઘર ડેકોરેટ કરવાની છું. તો બસ મને મીઠી મજાની મસ્ત કમેન્ટ કરીને કહેજો કે મારો આ મિનર કેવો લાગે છે. બાય ધ વે, આજે મેં આ બેંગલ્સ પણ પહેરી છે તો કેવી લાગે છે. ચાલો મારે થોડું કામ છે પતાવી આવું, પછી મળીએ. કેવું મસ્ત મારું મિનર લાગે છે. અત્યારથી છે તો કે મારી ભેગું આવું છે બહાર બજારે. હા આવું છે ને. હા તો હાલો જઈએ. ફ્રેન્ડ્સ, આ ડ્રેસ મને કેવો લાગે છે તો મને કહેજો. ભરેલું ગળું અને બંધ ગળા, એટલે આઈ મીન થોડું ઊંચું ગળું છે. અને ભાઈ તમે બંગડી આજે પહેરી છે. ઘણા ટાઈમ પછી મેં બંગડી પહેરી છે, પણ મને એક તો શરદી ઉધરસ થઈ ગયા છે ને એટલે ગળાને બહુ માર પડે, જોરથી વધારે બોલવું પડે છે. સારી લાગે છે. બે એક દી પહેરે પછી કાઢી નાખી. મને બહુ ન ગમે, આનો વજન બહુ છે. ડ્રેસ કેવો છે, મસ્ત છે ને. સારો લાગે છે ને. તો બસ જાવ છે ને, ચાલો જઈએ. તો એ ક્યાં ને ઘર આખું છે કે બાર ગામ આપણે જાવ કે કોઈ આવવાનું. એમાં હું આમી તો પડી હતી. હા એ તો આવે. અચ્છા ગાઈસ, તમને એક મોટી સરપ્રાઈઝ દેવાની છે, પણ પછી હમણાં નહીં. તો આમ જ મારા બ્લોગ જોતા રહેજો. મોટી બધી સરપ્રાઈઝ છે. તમે એ સરપ્રાઈઝ સાંભળીને શોક થઈ જશો કે આ શું એને અમે સાપા. પણ હમણાં નહીં, વેટ કરો થોડીક. શું જાઉં છાસ લેવા? તો ખીચા કેમ ફંફોડો? અમે સપ્પા મને લઈ જાવી, હું આવું.
હવે તૈયાર થઈ જાવ. દીવાબત્તી ચાલુ થઈ ગઈ છે. ઉમેશ પપ્પા દીવાબત્તી કરે છે. પગે લાગી લેજો. ઉમેશ પપ્પાએ દીવાબત્તી કરી નાખ્યા છે ફ્રેન્ડ્સ, તો પગે લાગી લેજો. માતાજી સૌ કોઈને સાજા રાખે. જય માતાજી. માતાજીની જ્યોત કેવી સરસ લાગે ને. અહીંયા ઉમેશ પપ્પા કાચા ટમેટા લઈ આવ્યા. ટમેટા અને મરચાંનો સંભારો કરવા. પેલા આને મસ્ત 2-3 પાણી ધોઈ નાખું, પછી આપણે આનો સંભારો કરી નાખીએ. હેલો એવરીવન, તો રસોઈ મારી થઈ ગઈ છે. 9 વાગ્યા છે. રસોઈમાં તમને ખબર છે કે કાચા ટમેટા અને મરચાંનો સંભારો, ભાખરી અને સેવનું અમારે છોકરાઓ માટે અને મારી માટે સેવનું શાક. તો વાગ્યા છે 9, તો બધા જમવા આવી જજો. આ તમારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી जय स्वामीनारायण। और हाँ, कल मैंने 10 बजे मेरा ब्लॉग डाल दिया था। 10 बजे के बाद मैंने शूट किया था। मेरी बड़ी ननद जयपुर है, उसका फोन आया था, तो मैं और उमेश के पापा ने उसके साथ बात की, तो वो भी मैंने डाला, तो बात कर तो आप देख लीजिएगा। बच्चे में थोड़ा लोचो થઈ ગઈ છે। જય સ્વામિનારાયણ। તો ફ્રેન્ડ્સ, ઉમેશ પપ્પાને ભૂખ લાગી ગઈ છે, જમવા બેસી ગયા છે। તો અહીંયા સેવનું શાક છે, અહીંયા સંભારો છે, અહીંયા ભાખરી છે, અહીંયા છાશ છે। તો ચાલો જમવા બધા। ઈ ગ્લાસમાં મૂકે યોન યો કે મેં મજા જ બહુ કરી છે વાળા। તો ફ્રેન્ડ 10:30 ઉપર થયું છે અને મેં મારા નણંદ સાથે વાતો કરી લીધી છે અને ઉમેશ પપ્પા હજી કરે છે ને બહાર અંધારું છે। ઓબ્વિયસલી 10:30 થાય એટલે બહાર અંધારું જ હોય। શું મેં જ છું। તો કિચન મારું મસ્ત ટન થઈ ગયું છે। મજાનો થઈ જાવ ને મજાનો હું જાવ ને ત્યાં નીકળો હોય ને ઈ રસ્તે એટલે અજાણો થઈને જાઓ, પછી કહું ભાઈ 2 ઘૂઘરા આપણે આપી દો નહીં, પણ અજાણ્યા અને મારે કેમ લખવા ઈ તમે મારે નહીં જોવાનું કઈ, અજાણ્યા હોય કે જાણીતા હોય કે પછી હું આ ટાઈમ નીકળે ને તે દઈ દઈ કે 10:30 છે અને જમી ખાઈને મારું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। ઉમેશ પપ્પા મારા મોટા નણંદ છે, જેતપુર, એક સાથે વાત કરે છે। ચાલો હું પણ એની સાથે વાત કરું।